નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે છે 2 જુલાઈ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિન સચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ 1, 2 અને ડીવાયએસઓ એસટીઆઈ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે। તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડો, જેનાથી એમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ। તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં કેરળના મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો એની અંદર જવાબ આવે છે પિનરાઈ વિજયન। તો મિત્રો વર્તમાનમાં કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે, તેમજ રાજ્યપાલ છે જેમનું નામ છે આરિફ મોહમ્મદ ખાન। મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રોએ આનો સાચો જવાબ આપ્યો છે, જે ખૂબ સારી બાબત કહી શકાય। આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતો પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થઈ શકે। તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો આપનો પહેલો પ્રશ્ન છે કે ઇલાહાબાદ હાઈકોર્ટના કયા પૂર્વ જજને ઇન્ડિયન ફેડરેશન ઓફ યુનાઇટેડ નેશન એસોસિએશનના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે શંભુનાથ શ્રીવાસ્તવ। તો આ જે શંભુનાથ શ્રીવાસ્તવ છે તેમને ઇન્ડિયન ફેડરેશન ઓફ યુનાઇટેડ નેશન એસોસિએશનના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે। તો વાત કરીએ એમના વિશે તો અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને છત્તીસગઢના મુખ્ય લોકાયુક્ત શંભુનાથ જે છે એમને IFNSના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। તો મિત્રો અહીંયા વાત છે ઇન્ડિયન ફેડરેશન ઓફ યુનાઇટેડ નેશન એસોસિએશનની, તો એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો IFUNA એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ફેડરેશન ઓફ યુનાઇટેડ નેશન એસોસિએશન, તો જેની સ્થાપના થઈ હતી વર્ષ 1993માં અને જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે। વર્તમાનમાં મુખ્ય સચિવ છે જેમનું નામ છે સુરેશ શ્રીવાસ્તવ। તો આ હતી માહિતી IFUNA વિશેની। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો ભૂટાનની 12મી પંચવર્ષીય યોજના માટે ભારતે કેટલું યોગદાન આપ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે 4500 કરોડ રૂપિયા। તો ભૂટાન જે છે એની 12મી પંચવર્ષીય યોજના માટે ભારતે 4500 કરોડ રૂપિયા આપ્યા છે। વાત કરીએ એના વિશે તો ભૂટાનની 12મી પંચવર્ષીય યોજના જે છે એ વર્ષ 2018થી 2023 સુધી ચાલશે। તેમજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ સાથેના વાર્તાલાપની અંદર આ જાહેરાત કરવામાં આવી હતી। એટલે કે આપણા પ્રધાનમંત્રી અને ભૂટાનના પ્રધાનમંત્રી વચ્ચે એક વાર્તાલાપ થયો હતો, એ દરમિયાન 4500 કરોડ રૂપિયાની જે યોગદાન છે એના વિશે જાહેરાત કરવામાં આવી હતી। તેમજ વાત કરીએ આના વિશે તો ભારતે દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે 5 વર્ષની અવધિ માટે 400 કરોડ રૂપિયાના વેપાર સહાયતાની સુવિધા પણ પૂરી પાડી છે। એટલે કે ભારત જે છે એને દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે 5 વર્ષની અવધિ માટે 400 કરોડ રૂપિયાની એક વેપાર સહાયતાની સુવિધા પણ પૂરી પાડશે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં નોટ ફોર પ્રોફિટ હોસ્પિટલ મોડલ પર એક અધ્યયન રજૂ કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે નીતિ આયોગ। તો નીતિ આયોગ દ્વારા ભારતમાં નોટ ફોર પ્રોફિટ હોસ્પિટલ મોડલ પર એક અધ્યયન રજૂ કરવામાં આવ્યું છે। વાત કરીએ એના વિશે તો ભારત સરકારની થિંક ટેક નીતિ આયોગ જે છે એને દેશમાં નોટ ફોર પ્રોફિટ હોસ્પિટલ મોડલ પર એક વ્યાપક અધ્યયન રજૂ કર્યું છે। તેમજ આ એક બિનલાભકારી દવાખાના ઉપર શોધ આધારિત નિષ્કર્ષ પ્રસ્તુત કરશે, તેમજ ખાનગી અને કેન્દ્ર સરકારની જે સ્વાસ્થ્ય યોજનાઓ સાથે પણ તુલના કરશે। એટલે કે આ જે મોડલનું અધ્યયન કરવામાં છે તે અંતર્ગત તે બિનલાભકારી દવાખાનાઓ પર શોધ આધારિત નિષ્કર્ષ પ્રસ્તુત કરશે, તેમજ ખાનગી અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ સ્વાસ્થ્ય લગતી છે એની પણ તુલના કરશે। તો મિત્રો અહીંયા વાત છે નીતિ આયોગની। તો નીતિ આયોગ વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો નીતિ આયોગનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા।
જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. વર્તમાનમાં અધ્યક્ષ એટલે કે હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ પ્રધાનમંત્રી હોય છે કે જે આપણા હાલ નરેન્દ્રભાઈ મોદી છે. તેમજ મિત્રો નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે જેમનું નામ છે રાજીવ કુમાર અને CEO છે અમિતાભ કાંત. તો મિત્રો આ હતી માહિતી નીતિ આયોગ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં RBIએ કઈ શ્રેણીની બેંકો માટે આઉટસોર્સિંગ માટે દિશા નિર્દેશો રજૂ કર્યા છે? તો મિત્રો એમાં આપણો જવાબ આવશે સહકારી બેંકો. તો RBI જે છે એને સહકારી બેંકો માટે દિશા નિર્દેશ રજૂ કર્યા છે. તો વાત કરીએ એના વિશે તો RBI જે છે એ નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગથી ઉત્પન્ન થવાવાળી જોખમોના પ્રબંધન માટે સહકારી બેંકો માટે નિર્દેશનો રજૂ કર્યા છે. તો મિત્રો RBI જે છે એને સહકારી બેંકો જે છે એના માટે આઉટસોર્સિંગથી ઉત્પન્ન થવાવાળી જે જોખમો છે એના પ્રબંધન માટે દિશા નિર્દેશો રજૂ કર્યા છે. તો મિત્રો અહીંયા વાત છે RBIની. તો RBI વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો RBI જે છે એનું ફૂલ ફોર્મ થાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેનું મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. વર્તમાનમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસ છે. તેમજ મિત્રો RBIની સ્થાપના જે છે એ 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 મુજબ કરવામાં આવી હતી. અને ભારતીય રિઝર્વ બેંક જે છે એની સ્થાપનામાં ભારતના અર્થશાસ્ત્રી બાબા સાહેબ આંબેડકર જે છે એમની એક મહત્ત્વની ભૂમિકા હતી. અને તેમના દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શિકા સિદ્ધાંતોના આધારે ભારતીય રિઝર્વ બેંકની રચના કરવામાં આવી છે. તો મિત્રો આ હતી માહિતી RBI વિશેની. ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિનબક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયએસઓ અને STIની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વર્લિનબક્સની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે, જેની શરૂઆત 24 જૂનથી થઈ ગયેલી છે. જેમાં કુલ 30 જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે. તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો, જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે. તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લિનબક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ 2021માં ભારત કયા સ્થાન પર આવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે 10મા સ્થાન પર. તો ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ 2021 જે છે એમાં ભારત 10મા નંબર પર આવ્યું છે. તો વાત કરીએ એના વિશે તો સાયબર સિક્યુરિટીની બાબતમાં ભારત જે છે એને ચીનને પાછળ છોડ્યું છે અને વિશ્વભરમાં સાયબર સિક્યુરિટીની બાબતમાં ભારત 10મા નંબર પર આવ્યું છે. તેમજ મિત્રો આ પહેલાં ભારત જે છે એ આ ઇન્ડેક્સમાં 47મા સ્થાન પર હતું. તેમજ વાત કરીએ તો મિત્રો ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની તરફથી રજૂ થઈ ગ્લોબલ સાયબર સિક્યુરિટી મુજબ સાયબર સિક્યુરિટીની બાબતમાં ભારતને 100માંથી 97.5 અંક મળ્યા છે, જે એક સારી બાબત કહી શકાય. તેમજ મિત્રો વાત કરીએ તો આ ઇન્ડેક્સમાં પ્રથમ નંબરે અમેરિકા આવ્યું છે, જ્યારે બીજા નંબરે યુનાઇટેડ કિંગડમ અને સાઉદી અરેબિયા. આજે સાઉદી અરબ જે છે એ અને યુનાઇટેડ કિંગડમ આ બંને બીજા નંબર પર આવેલા છે. તેમજ ત્રીજા નંબરે આવ્યું છે ઇસ્ટોનિયા. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો આંગણવાડીના બાળકોને યુનિફોર્મ આપવાવાળું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગુજરાત. તો ગુજરાત સરકાર દ્વારા જે છે એ ગુજરાતની તમામ આંગણવાડીના જે બાળકો છે એમને યુનિફોર્મ પ્રદાન કરવામાં આવશે. તો વાત કરીએ એના વિશે તો ગુજરાત સરકારે ગુજરાતના 14 લાખ આંગણવાડીના જે બાળકો છે એમને યુનિફોર્મ આપવાનો નિર્ણય કર્યો છે. અને આંગણવાડીના બાળકોને યુનિફોર્મ આપવાવાળું ગુજરાત દેશભરની અંદર પ્રથમ રાજ્ય બન્યું છે. તો મિત્રો અહીંયા વાત છે આપણા ગુજરાતની. તો ગુજરાત વિશે થોડુંક તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી લઈએ. તો દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર ગિફ્ટ સિટીમાં સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ડ્રેગન ફંડનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું છે. બાગાયતી વિકાસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતના સૌથી મોટો મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક સાણંદમાં સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2021થી ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે. તેમજ મિત્રો વાત કરીએ તો દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવ્યું છે. આ સિવાય દેશનો સૌથી મોટો સોલર પાર્ક કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિયમ રિફાઇનરી સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ PM મોદીજી દ્વારા કેવડિયામાં આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિવાય કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લોન્ચ કરવામાં આવી છે. તેમજ વિશ્વનું પહેલું CNG પોર્ટ ટર્મિનલ
જેનું નિર્માણ ગુજરાતના ભાવનગર બંદર ખાતે કરવામાં આવશે. તેમજ ખાદી અને ગ્રામોદ્યોગનું પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ જે છે એ ગુજરાતના સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવશે. આ સિવાય PM મોદીજી દ્વારા અમદાવાદમાં સૌથી મોટું હૃદયરોગનું હોસ્પિટલ જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમજ બાળકીઓના કલ્યાણ માટે વાલી દીકરી નામની યોજના લોન્ચ કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા ગુજરાત સંબંધિત તાજેતરના કરંટ અફેર કે જે તમારી આવનારી દરેક પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. તો મિત્રો, તમે હજુ સુધી આ પ્રશ્નો જે છે એને નોટ ડાઉન ના કર્યા હોય તો એકવાર નોટ ડાઉન કરી દેજો. ચોક્કસથી તમને આમાંથી એકાદ પ્રશ્ન તો એક્ઝામમાં પૂછાશે જ. તો ત્યારબાદ જોઈએ મિત્રો આપણું ગુજરાતનું સ્ટેટિક જીકે. તો ગુજરાતની સ્થાપના જે છે એ 1 મે 1960ના રોજ થઈ હતી. તેમજ મિત્રો, ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની સ્થાપના દિવસ એક જ છે, કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને 1 મે 1960ના રોજ બંને અલગ રાજ્ય તરીકે વિભાજિત થયા હતા. ત્યારબાદ મિત્રો, ગુજરાતનું કેપિટલ ગાંધીનગર છે અને આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. તેમજ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે વિક્રમ નાથ. તેમજ મિત્રો, ગુજરાત જે છે એને 3 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે રાજસ્થાન, બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું છે મહારાષ્ટ્ર. આ સિવાય મિત્રો, ગુજરાતને એક આંતરરાષ્ટ્રીય સીમા કે જે પાકિસ્તાનને પણ સ્પર્શે છે. ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. તો જેમાં એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથમાં આવેલું છે. બીજું છે વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક જે ભાવનગરમાં આવેલું છે. ત્રીજું છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીમાં આવેલું છે. ચોથું છે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવેલું છે. તેમજ મિત્રો, કેટલાક મહત્ત્વના અભયારણ્યો આ પ્રમાણે છે, જેમાં એક છે નારાયણ સરોવર અભયારણ્ય જે કચ્છના લખપતમાં આવેલું છે. બીજું છે સુરખાબનગર અભયારણ્ય જે પણ કચ્છના રાપરમાં આવેલું છે. ત્યારબાદ ત્રીજું છે કચ્છ ઘોરાડ અભયારણ્ય જે અબડાસામાં આવેલું છે. તો મિત્રો, આ હતા ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જે તમારી આવનારી એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં એનોમોલોજી ઇન લો એન્ડ જસ્ટિસ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે R.V. રવિન્દ્રન. તો R.V. રવિન્દ્રન જે છે એ ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે અને તેમને એનોમોલોજી ઇન લો એન્ડ જસ્ટિસ નામનું એક પુસ્તક લખ્યું છે. તો મિત્રો, આ જે પુસ્તક છે એને ભારતના 48મા મુખ્ય ન્યાયાધીશ N.V. રમન્ના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કયા દેશે દુનિયાનો બીજો સૌથી મોટો જળ વિદ્યુત બંધ બનાવ્યો છે? તો એમાં જવાબ આવે છે ચીન. તો ચીન દ્વારા જે છે એ દુનિયાનો બીજો સૌથી મોટો જળ વિદ્યુત બંધ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના કયા ગામની મુલાકાત લીધી? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે પરોખ. તો રામનાથ કોવિંદ જે છે આપણા રાષ્ટ્રપતિ એમને ઉત્તર પ્રદેશનું એક ગામ છે પરોખ તેની તાજેતરમાં મુલાકાત લીધી છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ ક્યારે મનાવવામાં આવે? તો એની અંદર આપણો જવાબ આવે છે 30 જૂન. તો 30 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ મનાવવામાં આવ્યો. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો મિત્રો, આગળનો પ્રશ્ન છે કે વર્તમાનમાં ઇસરોના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો મિત્રો, તમને પ્રશ્નનો જવાબ આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે. મિત્રો, આ સાથે જ આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેરના જે પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક્ટ ડેટા અને તેને લગતા સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરી છે, જેનાથી આવનારી દરેક પરીક્ષાની અંદર તમને કરંટ અફેરનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે. જો મિત્રો તમને આપણું કરંટ અફેરનું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી દરેક વિદ્યાર્થી એમને પણ પરીક્ષામાં ફાયદો થઈ શકે. તેમજ મિત્રો, કરંટ અફેરના આપણા લેક્ચર અંગેના તમારા જે પ્રતિભાવો છે એ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, તો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે પરીક્ષાલક્ષી મહત્ત્વના કરંટ અફેર છે એની સંપૂર્ણ ડિટેલની અંદર આપણે ચર્ચા કરીએ, જેનાથી તમને એક્ઝામમાં ફાયદો થઈ શકે. એમ જ મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તેમજ મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. આ સિવાય વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.